નવેમ્બર 1949 એ સંવિધાન દિવસના દિવસે જ્યારે સંવિધાનનો સ્વીકાર થયો ત્યારે અમુક મનુવાદી લોકોએ એવી ઘોષણા કરેલી હતી કે આ સંવિધાનથી ભારતનું કલ્યાણ થઈ શકે નહીં અને દેશની અંદર મનુસ્મૃતિનું શાસન લાગુ કરવું જોઈએ. દેશના તિરંગાનું પણ એ લોકોએ અપમાન કર્યું હતું કે આ તિરંગો અપશુકનિયાળ છે અને એ તિરંગાને 52 વર્ષ આજનો આ દિવસ એ અનેક વર્ષો સુધી યાદ રાખવો. આપણે બધાએ સમજવું પડશે કે આજનો આ દિવસ આવ્યો સારા જ્યારથી દેશ આઝાદ થયો અને પૂજ્ય બાબા સાહેબે સંવિધાનનું નિર્માણ કર્યું ત્યારે દેશની અંદર અમુક તાકાતો એવી હતી કે જેણે આ સંવિધાનનો વિરોધ કર્યો અને જ્યારે સંવિધાનને સ્વીકૃતિ મળી 27 નવેમ્બર 1949 એ સંવિધાન દિવસના દિવસે જ્યારે સંવિધાનનો સ્વીકાર થયો ત્યારે અમુક મનુવાદી લોકોએ એવી ઘોષણા કરેલી હતી કે આ સંવિધાનથી ભારતનું કલ્યાણ થઈ શકે નહીં અને દેશની અંદર મનુસ્મૃતિનું શાસન લાગુ કરવું જોઈએ. દેશના તિરંગાનું પણ લોકોએ અપમાન કર્યું હતું કે આ તિરંગો અપશુકનિયાળ છે અને એ ભાઈ આમ બે જાઓ ડિલિમિટેશન એટલે કે મતના રાજકારણની અંદર કે રાજ્ય સરકાર હવે પોતાની જાતે વર્ગીકૃત કરશે, ક્રિમિનલ દાખલ કરશે, જાતિને જુદા જુદા વિભાગોમાં તોડી પાડશે. એટલે મારું આપ સૌને આહ્વાન છે કે આ જાગૃતિ હજી 5% પણ કહી શકાય નહીં. હજી પણ 95% સમાજ હજી પણ સોઈ રહ્યો છે. એ 95% સમાજ જ્યાં સુધી જાગૃત નહીં થાય, જ્યાં સુધી એક જનપ્રતિનિધિને તમે આહ્વાન નહીં કરો, એક જનપ્રતિનિધિને તમે મજબૂર નહીં કરો આ આંદોલનમાં જોડાવા માટે, સરકારોને મજબૂર નહીં કરો અને બધી જ રાજ્ય સરકારો સર્વાનુમતે વિધાનસભા અને લોકસભાની અંદર ઠરાવ પસાર કરે કે અમે આ સુપ્રીમ કોર્ટના આદેશને અમે માનીશું નહીં, અમે એના પ્રમાણે કોઈ જ કાર્યવાહી કરવાના નથી, અમે જે આર્ટિકલની અંદર જે સંવિધાનની અંદર જે વ્યવસ્થા કરેલી છે એ જ વ્યવસ્થાને અમે માન્ય કરીશું. ત્યાં સુધી આ આંદોલન આપણે બધાએ ચાલુ રાખવું પડશે. માટે આપ સૌને મારું વિનંતી છે કે આપણે આપણી બધી જ જાતિ, પેટા જાતિ, ધર્મ અને પક્ષ ભૂલીને આપણે એક મંચ ઉપર આવી અને હજી જે સમાજ 95% સમાજ જે સૂતો છે એને જો જાગૃત નહીં કરીએ, બધા સુરેન્દ્રનગરની અંદર 50,000 થી 1 લાખ લોકોની રેલી જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી હજી આપણી લડાઈ પૂરી થતી નથી. અને એટલા માટે આ સંકલ્પ સાથે આપણે બધા જબરજસ્ત રીતે નારો બોલાવીશું. બોલો જય 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 ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણી રેલી આગળ આપણા નિર્ધારિત ગંતવ્ય સુધી આપણે બધા પ્રસ્થાન કરીશું. જય ભીમ. અને ત્યારે જ્યારે દલિત સમાજ ઉપર, આદિવાસી સમાજ ઉપર કે ઓબીસી સમાજ ઉપર જુલ્મ અત્યાચાર થાય ત્યારે આ લોકો એક શબ્દ પણ બોલતા હોતા નથી, ઉલટા એની વિરુદ્ધની અંદર પ્રચાર કરતા હોય છે. અને એટલે ધીરે ધીરે આ તાકાતોની હિંમત એટલી વધી, એમને ખ્યાલ આવી ગયો કે હવે આ સમાજો બરોબર વિભાજિત થઈ ચૂક્યા છે, હવે જનપ્રતિનિધિઓ પણ એમને ચૂંટાઈને આવી શકે છે, વિધાનસભા અને સંસદની અંદર પણ હવે કોઈ બોલવા વાળું રહ્યું નથી. અને એટલે છેલ્લો જે પ્રહાર કર્યો અત્યારે એ સુપ્રીમ કોર્ટને માધ્યમ બનાવવામાં આવ્યું છે. આપણો વિરોધ સુપ્રીમ કોર્ટની સામે ક્યારેય ના હોઈ શકે. સુપ્રીમ કોર્ટ એ સર્વોચ્ચ આપણે પણ માનીએ છીએ, પણ સુપ્રીમ કોર્ટ સંવિધાનની વ્યાખ્યા કરે છે. અને વ્યાખ્યા કઈ રીતે કરે? એની સામે જે સરકારી વકીલો હોય, એડવોકેટ્સ હોય, એ જે દલીલ કરવાના છે એ દલીલના આધારે પોતાના નિર્ણયો આપતા હોય છે. જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર
પંજાબ સરકારનો એક કેસ ચાલી રહ્યો હતો. પંજાબ સરકારે જે એની અંદર જે અનામતની વ્યવસ્થા કરી હતી એનો કેસ ચાલતો હતો. એ કેસની અંદર કેન્દ્રના જે સોલિસિટર જનરલ હોય, કેન્દ્ર સરકારના જે સરકારી વકીલ હોય, એણે જે પ્રકારની આર્ગ્યુમેન્ટ ત્યાં રજૂ કરી, જે પ્રકારની દલીલો રજૂ કરી, એના આધારે સુપ્રીમ કોર્ટે આવો એક ખતરનાક નિર્ણય કરી નાખ્યો. અને એમ કહી શકાય કે આ છેલ્લો પ્રહાર આપણા ઉપર